टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સોશિયલ મીડિયા એક યુવતી અને પછી ચપ્પુની ધાર પર દબાણ। આ યુવતી ક્યારેય નહોતું વિચાર્યું કે તેને સોશિયલ મીડિયામાં કરેલ ફ્રેન્ડશિપ આટલી ભારે પડશે। નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા। અત્યારે દરેક વ્યક્તિને નવા ફ્રેન્ડ્સ બનાવવા ગમે છે અને આ માટે જે બેસ્ટ ઓપ્શન છે તે છે સોશિયલ મીડિયા। પણ શું સોશિયલ મીડિયામાં દેખાતી બધી જ વસ્તુઓ સાચી હોય છે? શું કોઈની સાથે કરેલી વાતો જીવલેણ સાબિત થઈ શકે? આજે આ કહાનીમાં વાત છે એક એવી યુવતીની જેને ક્યારેય નહોતું વિચાર્યું કે કોઈ સોશિયલ મીડિયામાં અજાણ્યા વ્યક્તિને મિત્ર બનાવવું તેને કેટલું ભારે પડશે। ભરૂચના વાગરામાં રહેતી આ યુવતી જે એક બ્યુટી પાર્લર ચલાવતી હતી અને જે ક્રેઝ સોશિયલ મીડિયાનો અત્યારે જોવા મળે છે તેનાથી તો આપણે બધા જ વાકેફ છીએ। અને આ જ સોશિયલ મીડિયામાં યુવતીના અકાઉન્ટ પર આવે છે એક ફ્રેન્ડ રિક્વેસ્ટ। આ રિક્વેસ્ટ મોકલનાર યુવકનું નામ હતું પ્રકાશ। યુવતીએ તેની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી। સામેથી પ્રકાશનો મેસેજ આવ્યો અને બંને વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ। ધીરે ધીરે વાતો વધતી ગઈ, વિડીયો કોલ પર વાત થવા લાગી। પણ આ વચ્ચે યુવતીને પ્રકાશનું બિહેવિયર પસંદ ના આવ્યો અને બીજા કોઈ કારણોસર પણ તેને એની સાથે વાત કરવાનું બંધ કરી દીધું। તે પ્રકાશથી જેટલું દૂર રહેવાનું ટ્રાય કરતી હતી એટલું જ પ્રકાશ મેસેજ કરતો હતો। એક ઉપર એક મેસેજ, સામેથી કોઈ રિપ્લાય નહીં આવતો, પણ તો પણ પ્રકાશ આ ઉપરાંત પણ તેને મેસેજ કરતો રહેતો હતો। જ્યારે બધાથી કંટાળીને આ યુવતીએ તેને બ્લોક કરવાનું કહ્યું ત્યારે પ્રકાશ વધુ ગુસ્સામાં આવી ગયો અને ન માન્યો। પછી યુવતીએ તેને ઇગ્નોર કરવાનું શરૂ કર્યું, છતાં તે ન માન્યો એટલે તેને બ્લોક કરી દીધો। પછી શું, પ્રકાશ અમદાવાદથી ભરૂચ આ યુવતી જે બ્યુટી પાર્લર ચલાવતી હતી ત્યાં પહોંચી ગયો અને પછી યુવતીના ગળા પર ચપ્પુ રાખી બળજબરીપૂર્વક તેને ત્યાં જ બ્યુટી પાર્લરમાં કેદ કરી લીધી અને કહેતો રહ્યો કે તારે મારી સાથે મિત્રતા રાખવી જ પડશે। યુવતી ડરી ગઈ કે તે આગળ કરે શું। પ્રકાશ તને તેના નજરની સામેથી હટવા દેવા પણ તૈયાર નહોતો, પણ નજર ચૂકવીને યુવતીએ તેની દુકાનના માલિક વિશાલ સોનારને મેસેજ કરીને કહ્યું કે અહીંયા પ્રકાશ નામના એક યુવકે મને ચપ્પુની ધાર પર બંધી બનાવીને રાખ્યું છે, તમે ફટાફટ પોલીસને જાણ કરો। ત્યારબાદ માલિકે આ વાતને ગંભીરતાથી લઈને વાગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને ત્યારબાદ પોલીસ તાત્કાલિક મહિલાને છોડાવવા માટે ત્યાં બ્યુટી પાર્લરમાં પહોંચી અને દરવાજો તોડીને મહિલાને સલામત રીતે યુવક પાસેથી છોડાવી હતી અને તે બાદ પ્રકાશને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। પણ હા, એક વસ્તુ એ છે કે જો તમે પણ સોશિયલ મીડિયામાં નવા લોકોને મળતા હોય અને વાત કરતા હોવ તો હવે એક વખત ચોક્કસથી વિચારી લેજો કે કોની સાથે વાત કરવી અને કેટલી કરવી। તો અત્યારે ક્રાઇમ કહાનીમાં આટલું જ। આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે। નમસ્કાર।